નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2025 જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ધોરણ 8માં ભણે છે એમના માટે એનએમએમએસ પરીક્ષા સ્કોલરશિપના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આ ફોર્મ કઈ રીતે ભરવું તેનો લાઈવ ડેમો આપણે આજના વિડીયોમાં જોઈશું. કારણ કે દર વખતે થોડુંક ને થોડુંક કંઈક નવું આવતું હોય છે. તો આજના વિડીયોમાં આપણે એનએમએમએસનું ફોર્મ કેમ ભરવું એની આપણે સંપૂર્ણ સમજૂતી જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરવાનું છે અને એમાં આપણે લખીશું SEB એક્ઝામ. જુઓ, મેં અહીં લખેલું છે SEB એક્ઝામ, એવું લખી અને આપણે સર્ચ કરવાનું છે. જેવું તમે SEB એક્ઝામ લખી અને સર્ચ કરશો એટલે તમારી સામે આવું પેજ ખુલશે. એમાં જુઓ, પહેલી જ વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. એમાં નીચે લખેલું છે એપ્લાય ઓનલાઈન. જો લખેલું છે એપ્લાય ઓનલાઈન, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે. તો જુઓ, ત્યારબાદ તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે પેજ ઓપન થશે. જુઓ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો જુઓ, એમાં પહેલી જ લિંક આપેલી છે એનએમએમએસ એક્ઝામની કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ધોરણ 8 માટે. તો એમાં જુઓ, છેલ્લે ઓપ્શન છે એપ્લાય. પહેલાં છે હાઉ ટુ એપ્લાય, કે કઈ રીતે તમારે ફોર્મ ભરવું, પછી નોટિફિકેશન છે, આખી બધી માહિતી, અને છેલ્લું ઓપ્શન છે એપ્લાય. એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે પેજ ખુલશે. એમાં પહેલું જ ઓપ્શન છે ચાઇલ્ડ UID, કે વિદ્યાર્થીનો જે 18 અંકનો આધાર ડાયસ નંબર છે તે આપણે અહીં ફિલ કરવાનો છે. તમે 18 અંકનો UDAIS નંબર અહીં લખી અને સબમિટ ઉપર ક્લિક કરશો. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો તરત આગળનું મેનુ આવશે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે બધી માહિતી વિદ્યાર્થીની આવી જશે. મોટાભાગની માહિતી આવશે. જો વિદ્યાર્થીનો UDAIS નંબર આવી જશે, વિદ્યાર્થીનું નામ આવી જશે, પિતાનું નામ, અટક, માતાનું નામ, આ બધું આવી જશે ઓલરેડી. એમાં તમે કોઈ સુધારો કરી શકશો નહીં અને આપણે કરવાનો પણ નથી. જેવું શાળામાં નામ હશે તેવું જ નામ અહીં આવી જશે. ત્યારબાદ આગળ વધશો, આ બાબત ખાસ મહત્ત્વની છે. જુઓ મિત્રો, કે નેમ એઝ પર આધાર કાર્ડ. આધાર કાર્ડ ઉપર વિદ્યાર્થીના આધાર કાર્ડ ઉપર જેવું નામ છે એવું જ નામ આપણે અહીં લખવાનું છે. તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબનું નામ લખી દેજો. ત્યાર પછી આધાર કાર્ડ નંબર, કે આપણે વિદ્યાર્થીનો આધાર કાર્ડ જે 12 અંકનો નંબર છે તે અહીં લખવાનો છે. અને જન્મ તારીખ તો ઓલરેડી લખેલી આવી જ જશે, જાતિ આવી જશે, પછી અભ્યાસ આવી જશે. ત્યારબાદ આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે. એમાં ખાસ યાદ રાખજો કે OBC અને EWS વાળા જે વિદ્યાર્થીઓ છે તેમની ગણતરી જનરલમાં થશે. એટલે આમાં 3 જ કેટેગરી આવશે: જનરલ, SC, ST. OBC વાળા કે EWS વાળાની અલગથી કેટેગરી આવશે નહીં. OBC અને EWS એ બંનેની ગણતરી આપણે જનરલમાં કરવાની છે. એટલે OBC વાળા હશે તે પણ જનરલ સિલેક્ટ કરશે અને EWS વાળા હશે તે પણ જનરલ સિલેક્ટ કરશે. ત્યારબાદનું ઓપ્શન છે શારીરિક ખોડખાપણ, કે વિદ્યાર્થીની કોઈ ખોડખાપણ કે ખામી હોય તો લખવાની છે, નહીં તો આપણે નોન કરી દેવાનું. ત્યારબાદ આગળનો ઓપ્શન કે કયા વિસ્તારમાં રહો છો. તો એમાં તમારે 2 વિસ્તાર હશે, ગ્રામીણ અને શહેરી. તો જે લાગુ પડતું હોય તે આપણે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદનું ઓપ્શન છે કે શું વિદ્યાર્થીના વાલીની આવક 3,50,000 જેટલી અથવા ઓછી છે. તો એમાં આપણે યસ કરવાનું છે, નો કરવાનું નથી. કારણ કે આપણી આવકની મર્યાદા 3,50,000 છે. તો એથી વધારે આવકનો દાખલો હશે
તો તમે ફોર્મ ભરી શકશો નહીં. તો એમાં આપણે કરી દેવાનું છે યસ. જેવું તમે યસ ઉપર ક્લિક કરશો એટલે આગળ બધી માહિતી વિદ્યાર્થીની ખુલશે. જુઓ અહીં બધી માહિતી આવી ગઈ છે. સૌથી પહેલાં એડ્રેસ, તો વિદ્યાર્થીનું આખું સરનામું લખવાનું છે. ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કરવાનો, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો અને પિનકોડ નંબર લખવાનો છે. ત્યારબાદ આગળ હાલની શાળાનું સરનામું જે ઓલરેડી આવી જશે. વિદ્યાર્થી જ્યાં અભ્યાસ કરતો હશે તે શાળાનો યુડાઇસ નંબર આવી જશે, શાળાનું નામ, તાલુકો, જિલ્લો, વિસ્તાર બધું જ આવી જશે, ગામ. જો આ બધી જ માહિતી ઓલરેડી આવી જશે, એમાં આપણે કંઈ કરવાનું નથી. ત્યારબાદ જુઓ સંસ્થાનો પ્રકાર છે, પછી રૂરલ છે, પછી એક પિનકોડનું બોક્સ આવશે. એમાં આપણે વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે એ ગામનો પિનકોડ નંબર એડ કરવાનો છે. ત્યાર પછી ખાસ અગત્યનું કે પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરો, તો એમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. જો તમે ભૂલથી અંગ્રેજી સિલેક્ટ કરી દેશો તો વિદ્યાર્થીનું પેપર છે એ આખું પેપર અંગ્રેજીમાં આવશે. તો આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે જેથી કરી અને આપણું પેપર ગુજરાતી ભાષામાં આવે. ત્યારબાદ આગળ જુઓ વિદ્યાર્થીની બીજી માહિતી આપણે એન્ટર કરવાની છે ફેમિલી. તો એમાં પહેલું છે ફાધર્સ એજ્યુકેશન, કે એના પપ્પા કેટલું ભણેલા છે તે લખીશું. ત્યાર પછી એના પપ્પાનો ઓક્યુપેશન એટલે કે તેઓ કયો વ્યવસાય કરે છે તે આપણે લખીશું. પછી મધર એજ્યુકેશન, કે માતા કેટલું ભણેલા છે અને માતા શું વ્યવસાય કરે છે તે આપણે લખીશું. ત્યારબાદ આગળ જુઓ કે વિદ્યાર્થીના ઘરમાં કુલ કેટલા સભ્યો છે એ આપણે અહીં લખવાનું છે. દાદા દાદી આપણે લખવાના નથી. મમ્મી પપ્પા અને કુલ સંતાનો જેટલા થતા હોય 7, 8, 4, 5 તો એ આપણે લખવાના છે. ત્યાર પછી નંબર ઓફ બ્રધર્સ, કે જે ફોર્મ ભરનાર વિદ્યાર્થી છે એને કેટલા ભાઈ છે. ત્યાર પછી નંબર ઓફ સિસ્ટર, એને કેટલી બહેન છે તે પણ આપણે લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી જે ફોર્મ ભરે છે એનો કેટલામો નંબર છે. દાખલા તરીકે 4 ભાઈ બહેન હોય તો એમાં ફોર્મ ભરનાર વિદ્યાર્થી પહેલા નંબરે છે, બીજા નંબરે કે ત્રીજા નંબરે, એ આપણે આમાં લખવાનું છે. ત્યારબાદ આગળ જુઓ કુટુંબની વાર્ષિક આવક, કે જે વિદ્યાર્થીના પપ્પાનો જે આપણે આવકનો દાખલો લીધો છે એ આવકના દાખલામાં કેટલી વાર્ષિક આવક છે તે આપણે લખવાનું છે. પછી જે આવકના દાખલામાં પ્રમાણપત્ર નંબર હશે તે આપણે લખવાનો છે. પછી દાખલાની તારીખ આપણે લખવાની છે. આ 3 વિગત આપણે આવકના દાખલામાંથી લખવાની છે. ત્યારબાદ જુઓ પેરેન્ટ્સ મોબાઈલ નંબર, તો વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરીશું. ત્યાર પછી છે પ્રિન્સિપાલ અથવા ટીચર મોબાઈલ નંબર, શાળાના આચાર્યનો મોબાઈલ નંબર તમે લખી શકો અથવા સ્કૂલના બીજા કોઈ પણ શિક્ષકનો પણ તમે નંબર લખી શકો. ત્યારબાદ ઈમેલ આઈડી, તો એમાં વિદ્યાર્થીના વાલીનું ઈમેલ આઈડી હોય તો તમે લખી શકો અથવા આચાર્યનું પણ તમે ઈમેલ આઈડી લખી શકો. એકવાર અને બીજી વાર બંને વાર આપણે એકનું એક ઈમેલ આઈડી નાખવાનું છે. ત્યારબાદ આપણે જે ખરાની નિશાની છે હું બાંયધરી આપું છું એમાં ક્લિક કરી અને જુઓ આ સબમિટનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે. જુઓ અહીં નવું પેજ ખુલેલું છે જેમાં વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે. જો અહીં એપ્લિકેશન નંબર આપેલો છે, મેં બ્લડ કરેલો છે, પણ અહીંયા જે નંબર આવે એ નંબર તમારે એક નોટમાં લખી લેવાનો છે. એની ખાસ જરૂર પડશે એટલે આ એપ્લિકેશન નંબર તમે લખી લેજો. ત્યારબાદ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, કે વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી, પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ, આવકનો દાખલો કે જાતિનો દાખલો, જે કંઈ લાગુ પડતું હોય તે બધું આપણે આ અપલોડ ફોટો અને સિગ્નેચર એના ઉપર તમે ક્લિક કરશો એટલે અપલોડ કરી શકશો. તો જેવું તમે અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરશો એટલે આગળનું મેનુ ખુલશે. જો અહીં આગળનું મેનુ આવેલું છે તો એમાં આપણે શું કરવાનું છે, પહેલાં સિલેક્ટ કરી દેવાનું. જો નેશનલ ઇન્કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે અહીંયા તમે સિલેક્ટ કરી દો. પછી એપ્લિકેશન નંબર જે આપણે આગળ નોટ કર્યો એ એપ્લિકેશન નંબર જનરેટ થયેલો નંબર આપણે ફિલ કરીશું અને ડેટ ઓફ બર્થ, વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે અહીં લખી અને આ સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું મેનુ આવશે જેમાં વિદ્યાર્થીનું નામ આવી જશે, પપ્પાનું નામ, એની અટક, એ બધું આવી જશે અને તમને દેખાશે.
ત્યારબાદ નીચે જાઓ એટલે પહેલું જ ઓપ્શન છે કે અપલોડ ઇન્કમ સર્ટિફિકેટ. સૌથી પહેલાં આપણે જે આવકનો દાખલો છે એ અહીંયા બ્રાઉઝર ઉપર ક્લિક કરી અને આવકનો દાખલો અપલોડ કરીશું, જેની સાઇઝ કેટલી હશે? 300 KB. 300 KBથી વધારે હોવી જોઈએ નહીં તો તમારો દાખલો અપલોડ થશે નહીં. તો એ ખાસ જોઈ લેજો, આવકનો દાખલો છે એની સાઇઝ 300 KBથી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ છે અપલોડ આધાર આઈડી. સૌથી પહેલાં છે આધાર કાર્ડનો ઉપરનો ફોટો, જે પહેલું પેજ છે આધાર કાર્ડનું એ અપલોડ કરવાનું છે. અને બીજી લિંક છે એમાં આધાર કાર્ડની પાછળની બાજુ કે જ્યાં વિદ્યાર્થીનું એડ્રેસ ને બધું આપેલું હોય તે આપણે અપલોડ કરવાનું છે. પહેલી લિંકમાં વિદ્યાર્થીના આધાર કાર્ડનો આગળનો ફોટો અને બીજી લિંકમાં વિદ્યાર્થીના આધાર કાર્ડનો પાછળનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે જુઓ અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર. જો લખેલું છે ફોટો, તો એમાં ફોટો અપલોડ કરીશું, જેની સાઇઝ 15 KB હોવી જોઈએ મિત્રો. 15 KB કરતાં વધારે હશે તો ફોટો અપલોડ થશે નહીં. અને નીચે છે સિગ્નેચર, કે વિદ્યાર્થીની સહી એ પણ 15 KB જ હોવી જોઈએ. 15 KB કરતાં ઓછી ચાલશે પણ વધારે હોવી જોઈએ નહીં. તો આ બધી જ વસ્તુ જે અપલોડ કરવાની છે એ એક સાથે તમારે અપલોડ કરવાની છે. તમે વારાફરતી એક એક અપલોડ કરશો તો થશે નહીં. જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે બધા જ આપણે એક સાથે કરવાના છે. તો બધી જ ફાઇલ તમે સિલેક્ટ કરો, પછી નીચે ઓપ્શન છે જુઓ અપલોડ. એ અપલોડ ઉપર આપણે ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે. જુઓ અહીં આગળનું પેજ ખુલેલું છે. એમાં વિદ્યાર્થીનું નામ આવશે, પપ્પાનું નામ અને સરનેમ, અને જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ બધા અહીં દેખાશે. જુઓ મેં અહીંયા થોડા બ્લડ કરેલા છે પણ અહીંયા તમને બધા જ ડોક્યુમેન્ટ દેખાશે. સૌથી પહેલાં આવકનું પ્રમાણપત્ર દેખાશે, ત્યાર પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ દેખાશે, આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને ફોટા તમને જોવા મળશે. ત્યાર પછી ફોટોગ્રાફ, કે વિદ્યાર્થીનો ફોટો પણ દેખાશે અને વિદ્યાર્થીની સહી પણ દેખાશે. આ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી આપણે સૌથી છેલ્લે કન્ફર્મ એપ્લિકેશન, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે કે તમે ફાઇનલ સબમિટ આપવા માંગો છો. તો તમે આ કન્ફર્મ એપ્લિકેશન ઉપર જેવું ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે. જુઓ આગળનું પેજ અહીં તમને દેખાય છે. આ પેજ તમારી સામે આવશે. એમાં તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું છે. જો ઉપર ગોળ રાઉન્ડ છે એમાં સિલેક્ટ કરી દેવાનું. ત્યાર પછી એપ્લિકેશન નંબર લખવાનો, ડેટ ઓફ બર્થ વિદ્યાર્થીની જન્મ તારીખ લખવાની, અને સબમિટ છે તે સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું મેનુ આવશે. જો અહીં તમને આખી એપ્લિકેશન દેખાશે કે વિદ્યાર્થીની તમામ ડિટેલ, વિદ્યાર્થીનો ફોટો પણ દેખાશે, અને જે માહિતી તમે બધી ભરેલી છે એ બધી જ માહિતી તમારી સામે અહીં શો થશે. જુઓ બધી જ માહિતી આવી જશે. તમે જોઈ શકો છો બધી માહિતી અહીં આપેલી છે. તો આ બધી માહિતી આપણે એકવાર જોઈ લેવાની કે કોઈ ભૂલ નથી ને. ભૂલ હશે તો પછી પાછળથી સુધરશે નહીં. જો અત્યારે ભૂલ હશે તો સુધરશે, પણ તમે ફાઇનલ સબમિટ આપી દેશો પછી સુધરશે નહીં. તો આ બધી માહિતી તમે ચેક કરી લો, જોતા જાઓ, બધી માહિતી જોતા જાઓ. છેલ્લે વિદ્યાર્થીની સહી દેખાશે. જુઓ અહીં વિદ્યાર્થીની સહી આવી જશે અને કન્ફર્મ લખેલું છે. એ કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તો આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું. જેવું તમે એના ઉપર ક્લિક કરીશો એટલે આગળનું મેનુ આવશે. જુઓ આપણે આગળ જોઈએ. જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે જુઓ અહીં આગળનું મેનુ આવી જશે. એમાં લખેલું છે પ્રિન્ટ એપ્લિકેશન, કે હવે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે, હવે કોઈ સુધારો થશે નહીં. તો આ પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા આખા ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે વિદ્યાર્થીની. અને ત્યારબાદ છે પે ફી. ફી ભરવા માટે હવે શું કરવાનું છે જોઈ લો મિત્રો. જુઓ બીજું ઓપ્શન છે પે ફી. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળનું ઓપ્શન આવશે. એમાં આપણે સિલેક્ટ કરીશું પહેલું NMMS એક્ઝામ 8મું ધોરણ. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, જે કન્ફર્મેશન નંબર આવશે તમે ફાઇનલ સબમિટ આપશો એટલે તમને કન્ફર્મેશન નંબર શો થશે. અને કન્ફર્મેશન નંબર કયો હશે? જે એપ્લિકેશન નંબરના છેલ્લા અંકો હશે એ જ તમારો કન્ફર્મેશન નંબર હશે. તો તમે આ નંબર એડ કરો, ડેટ ઓફ બર્થ એડ કરો, અને છેલ્લે સબમિટ લખેલું છે એ સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી બધી માહિતી આવશે. જુઓ
આ બધી માહિતી તમારી આવી જાય છે અને નીચે લખેલું છે મલ્ટિપલ પેમેન્ટ લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરી શકો. જો તમારે એક કરતાં વધારે વિદ્યાર્થીઓની એકસાથે ફી ભરવી હોય તો તમારે આ મલ્ટિપલ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને જો એક જ વિદ્યાર્થીની ફી ભરવી હોય તો સૌથી છેલ્લે ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટ, એના ઉપર તમે ક્લિક કરશો અને પછી તમારું યુપીઆઈ એડ્રેસ કે તમારું જે ડેબિટ કાર્ડ છે એના અંકો નાખી અને તમે ફી ભરી શકશો. તો આ રીતે તમારે ભૂલ રહિત કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે આખું ફોર્મ ભરવાનું છે. તો મિત્રો, હું આશા રાખું છું કે એનએમએમએસનું ફોર્મ કઈ રીતે ભરવું તે હવે તમે સમજી ગયા હશો. તો મિત્રો, જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને તમારે જો એનએમએમએસની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો એના તમામ વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે, એ તમે જોઈ શકો છો. અને આઈ બટનમાં પણ જુઓ, મેં તમને લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરશો એટલે બધા જ વિડીયો તમને દેખાશે. તો એમાં જઈ અને તમે બધા જ વિડીયો જોજો, બરાબરની મહેનત કરજો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને પણ મોકલજો. થેન્ક યુ.